નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી, કૃષિ મંત્રીની ખેડૂતોને ભેટ, ખેડૂતોનું 70% દેવું માફ થશે, 2000ના બદલે હવે 4000 રૂપિયાનો હપ્તો, ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતો માટે નવી યોજના, બાળકીના જન્મ પર 50,000 રૂપિયાની સહાય, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદીને લઈને મહત્વના સમાચાર, 2000ના હપ્તાને લઈને મોટું અપડેટ, વડોદરા હોનારતને લઈને મોટા સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો અંબાલાલ પટેલની એક નવી આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી। હાલ જેવું વાતાવરણ છે તેવું જ વાતાવરણ આવનારા 5 દિવસ સુધી રહી શકે છે, પછી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તેની આગાહી અંબાલાલ પટેલે પહેલા કરી હતી। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના જોવા મળી શકે છે। જણાવી દઈએ કે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી જશે। 10 શહેરોનું તાપમાન છે તે 13 ડિગ્રીથી પણ ઓછું નોંધાયું છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, 22 તારીખે આખું ગુજરાત બંધ। 22 તારીખે ગુજરાત સરકારે પણ અડધી રજાની જાહેરાત કરી છે। આ દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓ બપોરના 2:30 વાગ્યા સુધી રજા રહેશે। સરકારના હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ રજા મળશે। પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં તમામ લોકોને સહભાગી થઈ શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલે કેન્દ્ર સરકારે પણ તમામ કેન્દ્ર સરકારની કર્મચારીઓને કચેરીઓના અડધા દિવસ રજા જાહેર કરી છે। ત્યારબાદના સમાચાર, કૃષિ મંત્રીની ખેડૂતોને ભેટ, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાકટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે। યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવી છે। મંત્રીને સ્પષ્ટ કહેતા કહ્યું હતું કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘસારાનો બગાડ અટકાવી શકે છે। મંત્રીની આ યોજના સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય મળી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતોનું 70% દેવું માફ થશે। ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યા છે ખેતુલક્ષી મોટો નિર્ણય। લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। 20 થી 25 વર્ષ જે ખેડૂતોએ લોન ન ભરી હોય અથવા તો આર્થિક મુશ્કેલીઓમાં આવેલા હોય તો ખેડૂતોની 70% સુધીની લોન સંપૂર્ણ માફ કરવાનો આદેશ આપ્યો છે। જ્યારે લોન ન ભરી શકનારના કારણે ખેડૂતોની મૂળ રકમમાં 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું છે અથવા તો ખેડૂતોને પણ પૈસામાં 70% માફ થશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, 2000ની બદલે 4000નો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાનો 15મો હપ્તો છે તે 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજનામાં આ યોજના હેઠળ આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં તો મોકલવામાં આવ્યો જ હતો, પરંતુ હવે ખેડૂતોના મનમાં એક સવાલ છે કે ખેડૂતોને 16મો હપ્તો ક્યારે આવશે? તો 16મા હપ્તાને લઈને મહત્વના સમાચાર ગણાય તો 2000ની બદલે 4000 રૂપિયા છે તે ખેડૂતોના ખાતામાં ચૂંટણી પહેલા ટ્રાન્સફર કરી દેવામાં આવી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો। ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનમાં તેમણે કહ્યું કે આયુષ્માન કાર્ડમાં 5 લાખ રૂપિયા સુધીની સહાય મર્યાદા હતી, હવે તે વધારીને 10 લાખ રૂપિયા સુધી કરવાનો હાથ ધરવામાં આવ્યો છે। હવે કેબિનેટ બેઠકમાં રાજ્યના લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્માન ભારત કાર્ડમાં કુલ રકમ છે તે વધારીને 10 લાખ રૂપિયા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલમાં દરેક પરિવારોના સભ્યને 5 લાખ સુધીની સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, વડોદરામાં હોનારતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ વડોદરામાં હરણી તલાવના હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે લખ્યું છે કે દુઃખની આ ઘડીમાં મારો વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે,
ઘાયલોને જલ્દી સાજા થાય, સ્થાનીય વહીવટતંત્ર અસ્તવ્યસ્ત ને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. પીએમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે PMNRF તરફથી દરેક મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઘાયલોને 50,000 રૂપિયા મળશે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત પણ થઈ ગયા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ માર્કેટ યાર્ડ ખાતે છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદી જોવા મળી હતી, જેમાં 30 થી 32,000 મણ કપાસની આવક થતી, પરંતુ આજ રોજ એટલે કે 20 જાન્યુઆરીના રોજ કપાસની કુલ 76,000 મણ આવક નોંધાઈ હતી. છેલ્લા 5 દિવસ પૈકી આજે 46,000 મણ કપાસની આવક નોંધાઈ છે, જ્યારે સરેરાશ 12 થી 14,000 મણ કપાસની આવક નોંધાતી હતી, જેની સાથે કપાસની આવકમાં તેજી પણ જોવા મળી હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતોને જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈન લાગી હતી. મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતો માટે ખુશખબર. સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોના પાક માટે આપવામાં આવતા વીમા કવચનો વ્યાપ છે તે વધારી રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમો કવચનો લાભ મળી શકે છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતો માટે નવી યોજના. દેશના ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે. કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ યોજના નામની એક યોજના છે તે શરૂ કરી છે. રાજ્યમાં લગભગ 80% જેટલા ખેડૂતો નાના અને શ્રીમંત જમીન ધરાકો છે. સ્વાભાવિક છે કે તેમની આવક પણ ઓછી હોય છે. આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો નાના અને શ્રીમંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે સબસિડી આપવામાં પણ આવી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, આજે સોના અને ચાંદી થયું છે સસ્તું. રૂપિયાના ઘટાડો થયો, તે સાથે નવા 57,450 રૂપિયાનો થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ, સોનાનો ભાવ છે તે 350 રૂપિયામાં ઘટાડો નોંધાયો હતો. સોનામાં થોડો ઘટાડો, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયા એટલે કે 57,750 રૂપિયા થઈ ગયો છે, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ તેનો નવો ભાવ છે તે 62,670 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 63,000 રૂપિયા બોલાયો હતો. જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવ 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, તેની સાથે આજનો ભાવ છે તે 75,500 રૂપિયા બોલાઈ રહ્યો. ત્યારબાદના સમાચાર, બાળકીના જન્મ પર મળશે 50,000 રૂપિયાની સહાય. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા છોકરીની માટે ઘણી લાભદાયક યોજના ચલાવવામાં આવી રહી છે. તેમાંની એક ભાગ્યલક્ષ્મી યોજના છે. આ અંતર્ગત પરિવારની બાળકીના જન્મ પર સરકાર માતાને 50,000 રૂપિયા અને 51 રૂપિયાનું બોન્ડ આપે છે. ખાસ વાત તો એ છે કે 21 વર્ષ પછી બોન્ડ 2 લાખ રૂપિયામાં પરિવર્તન થાય છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ છોકરીઓના શિક્ષણ અને લગ્નને આર્થિક મદદ પૂરી પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. સરકાર મોંઘવારીના માર વચ્ચે જનતાને મોટી રાહત આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થોડો ઘટાડો થઈ શકે છે. તેલના ભાવ 6 થી 10 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે, જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. તેમજ કાચા તેલની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેનો ફાયદો હવે સરકાર જનતાને આપે તેની તૈયારી કરી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, રેશન કાર્ડ ધારકોને થશે ફાયદો. NFSA કાર્ડ ધારકો માટે આવક મર્યાદા 1.5 લાખથી લઈને 2 લાખ સુધી કરવાનો સરકારના વિચારધારણા કરી રહી છે. હાલ આવક મર્યાદા 1 લાખ રૂપિયા છે. સરકાર આ આવક મર્યાદા વધારવાનો નિર્ણય બાદ તેમની સંખ્યા પણ વધારી શકે છે, સાથે ખેડૂતોને પણ લાભદાયક થઈ શકે છે. એમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ લંબાવવામાં આવી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર,
2024માં મોટા ફેરફારો, જેમાં આધાર કાર્ડને લઈને વાત કરીએ તો વર્ષ 2024માં આધાર કાર્ડ બનાવવું અઘરું બનશે. આધાર કાર્ડ બનાવવા માટે 180 દિવસનો સમય લાગશે. પાસપોર્ટની જેમ આધાર કાર્ડમાં પણ વેરિફિકેશન કરાવવું રહેશે. નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. 18 વર્ષની ઉંમર પૂરી કરનાર યુવાનો માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર 2000ના હપ્તાને લઈને આવ્યું છે મોટું અપડેટ. પીએમ કિસાન યોજનાના 16મો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે. એવા ઘણા ખેડૂતો છે કે જેમને પોતાના ખાતામાં પૈસા મળતા શકતા નથી. આવા ખેડૂતોને પડેલા તેમની સ્થિતિ તપાસી રહી છે પીએમ કિસાન યોજના. સ્થિતિ દેશમાં ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોને બિયારણ, સબસિડી અને અન્ય વસ્તુ મળે છે. આ અંતર્ગત મળેલા પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે. પીએમ કિસાન યોજનાના 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, તો ત્યારબાદ હવે ખેડૂતો 16મા હપ્તાની પણ રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધી 16મો હપ્તો રિલીઝ થઈ શકે છે. આનો અર્થ એ છે કે આગામી થોડા અઠવાડિયામાં જ ખેડૂતોના ખાતામાં પૈસા પણ આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે 16મા હપ્તા પહેલાં કરી લો આ કામ. જેમને પીએમ કિસાન સન્માન નિધિના 2000 રૂપિયાનો હપ્તો જમા થતો નથી, એવા ખેડૂતો છે આ પ્રોસેસ કરી લેજો, જેના કારણે તમને આગામી હપ્તો છે તે તમારા બેંક ખાતામાં મળી જશે. સૌપ્રથમ છે કે પહેલાં પોતાનું આધાર કાર્ડ અને આધાર સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવો. બીજું છે આધાર કાર્ડ અપડેટ થવાની અંદાજિત 10 દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવું કે સરકારી સબસિડીવાળું આધાર કાર્ડ છે તે લિંક કરી આપો. હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ છે તે આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરવાની રહેશે. આટલું થયા પછી જ તમને પીએમ કિસાનનો છે તે હપ્તો